એ જે બેન્કિંગની વાત છે તો એમાં અમે એક્સિસ બેંકના એક કરન્સી ચેસ્ટ એક ડેપ્યુટી મેનેજર છે, એને અત્યારે પૂછપરછ માટે લાવેલા છે અને એના પ્રાથમિક તપાસમાં એનું ઇન્વોલ્વમેન્ટ જણાય છે અને વિશેષ એના જે અટક કરવા પૂરતા પુરાવા મળશે તો એને પણ ધરપકડ કરવામાં આવશે. અને આ જે બર્ફશૂટ નામનો જે ડિજિટલ સિક્યુરિટી સોફ્ટવેર છે એનો એકચ્યુઅલી ઉપયોગ જે થતો હોય છે વેબસાઇટને જે કાઉન્ટર પ્રૂફ છે કે નહીં ચેકિંગ પેન ટેસ્ટ માટે થતો હોય છે, પેનિટ્રેશન અને ટેસ્ટિંગ માટે. એ લીગલી કરતા જ હોય છે, પણ આ જે આરોપી, ખાસ કરીને મુખ્ય આરોપી છે વિજય, એણે એનો ઉપયોગ એક ઇલીગલ હેતુથી, ગેરકાયદેસર હેતુથી કરીને જે ઈ કોમર્સ વેબસાઇટ છે એમાં પેનિટ્રેશન કર્યું છે. અને એ જે ઈ કોમર્સ વેબસાઇટ કે એમાં ખાસ કરીને એનો જે પેમેન્ટ ગેટવે રેઝર પે છે એને ખાસ ટાર્ગેટ કરેલી છે અને એના મારફતે આરોપીઓએ ઈ કોમર્સ વેબસાઇટમાં જે વેચાતી વસ્તુ હોય છે એ વસ્તુઓમાં પ્રાઇસ મેન્યુપ્યુલેશન અને રિસ્પોન્સ ચેન્જ કરીને અમુક વસ્તુઓ મફતમાં તેમજ અમુક વસ્તુઓ એકદમ નજીવી કિંમતમાં મેળવી લીધી છે. આ સિવાય જે બર્ફશૂટ નામનો સોફ્ટવેર છે જે આરોપીએ જેની પાસેથી મેળવેલો, એક યુએસનો એક વ્યક્તિ છે એલેક્ઝાન્ડર કરીને, કે જેની સાથે આ ફેસબુકના માધ્યમથી કોન્ટેક્ટમાં આવેલો અને એના આધારે યુટ્યુબ અને ફેસબુકમાં જે વિડીયોઝ હોય છે, યુટ્યુબમાં ખાસ એના મારફતે એ જે કોડિંગ સક્સેસ કઈ રીતના કરું, ફેલ કઈ રીતના કરું ને એ બધી એણે જાતે મહેનત કરીને અને આની સાથે ચર્ચા કરીને એલેક્ઝાન્ડર સાથે એણે આખી માહિતી મેળવીને પોતે આ બર્ફશૂટનો ઉપયોગ આવી રીતના ઇલીગલ કામો માટે કરેલો. આ સિવાય જે અલગ અલગ આરોપીઓમાં એક મુખ્ય આરોપીનો જે વિજયનો જે રોલ અગાઉ બતાવ્યો એ પ્રમાણે મુખ્ય છે કે જે સોફ્ટવેરનો ઉપયોગ કરીને એકચ્યુઅલી જે વેબસાઇટમાં પેનિટ્રેટ કરતો હતો એ. હવે બીજા નંબરના આરોપી છે એક નિતેશ ઉર્ફે છોટુ. એ જે રોબુ નામની વેબસાઇટ ઉપરથી જે વિજય જે પ્રોડક્ટ ઓર્ડર કરતો એ વસ્તુને પોતે સેલ કરવાનું કામ કરતો, તેમજ સાથે સાથે ઇલીગલ જે જુગારનો જે છે ઓનલાઈન જુગારનો એ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતો. અને આ ઉપરાંત સાથે જે ત્રીજા નંબરનો આરોપી છે આદિલ પોતે ઓનલાઈન સટ્ટા એ અગાઉ ટ્રેડિંગનું કામ કરતો, ફ્યુચર એન્ડ ઓપ્શન્સમાં એમાં ટ્રેડિંગનું કામ કરતો અને એને ટ્રેડિંગનું કામ કરેલું એનું પ્રેડિક્શન બહુ સારું છે એવું તપાસ દરમિયાન જણાણું ને અમુક એને જે ડેટા આપ્યા એ પ્રમાણે એ પ્રેડિક્ટ કરીને ઓનલાઈન ગેમિંગમાં પૈસા મેળવી શકવા માટે સક્ષમ હતો એવું એણે પહેલાં બંનેને ભરોસો અપાયો અને એ બંનેને ભરોસામાં લઈને ગેમિંગમાં પોતે ઇન્વોલ્વ થયો અને ઓનલાઈન ગેમિંગ બધા ત્રણેય સાથે રમતા હતા. સર, ખાસ કરીને આ જે બેંક છે મેનેજર હતા, ડેપ્યુટી મેનેજર, એ સિવાય અન્ય કઈ બેંકના જે કર્મચારીઓની સંડોવણી સામે આવી છે કે બેંકમાંથી એ લોકો કોડ મેળવી લેતા હતા, આવી કોઈ ફરિયાદ થઈ છે કે કેમ? કારણ કે ઓનલાઈન જે ગેમિંગ હોય છે તો ગેરકાયદેસર મોટા ભાગે રમાતું, તો પૈસા બારોબાર ટ્રાન્સફર થવાની કોઈ ફરિયાદ હતી કે કેમ? ના, એવી કોઈ ફરિયાદ નહોતી. અમે અમારા ઇનપુટ્સના આધારે જે એકચ્યુઅલી એક કોઈ જગ્યાએ જુગાર ચાલે છે એના આધારે અમે કાર્યવાહી કરી હતી, પણ અત્યાર સુધી અમારી પાસે કોઈ એકાઉન્ટમાંથી કોઈ પૈસા ટ્રાન્સફર કરી ગયા અને એવા કોઈ ફરિયાદી સામે નથી આવેલા. પણ એક આજે robu.in નામની વેબસાઇટ છે કે જેમાંથી આ લોકોએ બહુ જ સસ્તા અથવા નજીવા ભાવે જે પ્રોડક્ટ્સ મગાવી છે એ લોકોએની એક ફરિયાદ છે જે લોકોએ પિંપરી ચીંચવડ જે કમિશનરેટ વિસ્તારમાં દીધી પોલીસ સ્ટેશન છે એમાં એક FIR દાખલ થઈ છે. અમે એના સંપર્કમાં છીએ અને એમાં આજે આપણને જે હાલના આરોપી છે વિજય છે એમણે જે પ્રોડક્ટ મગાવી હતી જે વેબસાઇટમાંથી અંદર બ્રીચ કરીને અથવા કોમ્પ્રોમાઇઝ કરીને એની વિગત મળી આવી છે. એટલે આગળની કાર્યવાહી બીજી એ robu.in કંપનીઓ કે જેની પેરેન્ટ કંપની છે મેકફોસ પ્રાઇવેટ લિમિટેડ એના મારફતે માહિતી મેળવીને આગળની બીજી તપાસ કરશું કે આ સિવાય પણ એની કોઈ પ્રોડક્ટ અથવા એની વેબસાઇટ કોમ્પ્રોમાઇઝ થઈને બીજી કોઈ વસ્તુઓ કોઈ છેતરપિંડીથી મેળવી લીધી છે કે કેમ. બેંકના કર્મચારી જે મેં હમણાં હાલમાં જણાવ્યું છે એક્સિસ બેંકના છે, એનું નામ છે સહદેવ ખોખર છે કે જે રાણીપ વિસ્તારમાં રહે છે અને મૂળ રાજકોટનો છે.
એ સહદેવ ખોખર અને હાલનો જે મુખ્ય આરોપી છે વિજય, એ બંને અગાઉ રાજકોટમાં જ MBA સાથે અભ્યાસ કરતા. બંને વચ્ચે વ્યવહાર ફાઇનાન્શિયલી કોઈ થયા છે કે નહીં, પુરાવા શું મળે છે જેના આધારે સહદેવ ખોખર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થઈ શકે? એમાં સહદેવ ખોખરે એના વોટ્સઅપથી જે UTR કોડ છે એ આપણે આરોપીઓને સેન્ડ કર્યા છે, ફોરવર્ડ કર્યા છે. સહદેવની પાસે વ્યૂઇંગના રાઇટ્સ હોય છે. એના કોમ્પ્યુટરમાં એક્સિસ બેંકના કોઈ કસ્ટમર હોય તો એના વ્યૂઇંગના રાઇટ્સ છે. એમાંથી ઘણીવાર હાથથી લખીને અથવા ફોટો પાડીને એ વોટ્સઅપ મારફતે આગળ આરોપીઓને ફોરવર્ડ કરતો. કેટલા પૈસા લીધા છે, કેટલા ડીલ થતી હતી એ લોકોને? ડીલ આ તો વર્ષોથી કોન્ટેક્ટમાં ફ્રેન્ડશિપના નાતે તો છે જ, પણ છેલ્લા 4 વર્ષની વાત કરીએ તો 6 લાખ રૂપિયા વિજય સહદેવને આપેલા છે.